નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં। તો ટેટ 1 કોર્ટ મેટરના એક ખરાબ સમાચાર આવ્યા છે, જેમાં ગુજરાત ટેટ 1 હાઈકોર્ટ પડકાર મુદ્દે અપડેટ આવી છે। જેમને અરજી કરી છે એમને જ ફાયદો થશે, તો શું મેં અરજી નથી કરી તો મને માર્ક્સ નહીં મળે? મિત્રો, આવા જે સોશિયલ મીડિયામાં જે વાયરલ મેસેજો ચાલુ છે એના ઉપર આપણે પ્રોપર માહિતી આપવાનો છે। વિડીયો ખાસ અંત સુધી નિહાળશો। ચેનલ ઉપર નવા છો મિત્રો, ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી, વિડીયોને લાઇક નથી કરી તો વિડીયોને ખાસ લાઇક કરજો, અને ચેનલ ઉપર પહેલી વાર આવેલા છો તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરજો। મિત્રો, ટેલિગ્રામ વોટ્સઅપ ગ્રુપ બનાવેલા છે, વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે, ત્યાં તમે જોઈન પણ કરી શકો છો। તો તમામ ઉમેદવારો માટે આજના મહત્વપૂર્ણ અપડેટ શું છે એની આપણે પ્રોપરલી માહિતી આપવાનું છું। વિડીયો ખાસ અંત સુધી નિહાળશો। હવે મિત્રો, એવા અહીંયા ન્યૂઝ ચાલી રહ્યા છે કે જેમના માર્ક્સ, જેમને અરજીઓ કરી છે, જેમને કોર્ટ મેટરમાં એમનો સહયોગ આપ્યો છે, એવા ઉમેદવારોને અહીંયા માર્ક્સમાં જે વધારો થશે, એમને રિવિઝન આન્સર કી પ્રમાણે કંઈ સુધારો થશે તો એમને ફાયદો થશે। તો મિત્રો, એની પણ પ્રોપર માહિતી આપવાનું છું। થોડી આપણે ચર્ચા એકવાર કરી લઈએ કે શું અપડેટ છે। હવે મિત્રો, અહીંયા તમને જોવા મળ્યું છે કે ટેટ 1, અહીંયા તમને જોવા મળ્યું છે ગુજરાત ટેટ 1 હાઈકોર્ટ પડકાર। હા મિત્રો, આપણને ખબર છે કે પિટિશન છે એ દાખલ કરવામાં આવી છે, જેમાં હાઈકોર્ટ એચસીમાં જે દાખલ કરવામાં આવી છે। હવે એમાં કોનો ફાળો રહેલો છે એની ઉપર થોડી ચર્ચા કરીએ। કયા ઉમેદવારોમાં સૌથી વધારે ભાગ રહેલો છે, જેમને તમામ ઉમેદવારોને મદદરૂપ થાય એવું કામ કર્યું છે, તો એની ઉપર થોડી પ્રોપરલી માહિતી આપી દઈએ। મિત્રો, સત્તાવાર ટેટ 1માં જવાબમાં શું ખોટું હતું? આપણે એક મોટો પ્રશ્ન છે કે જે ટેટ 1ની જે આન્સર કી આવી હતી મિત્રો, ત્યારથી જ આ એક વિવાદિત પરિણામ જોવા મળી રહ્યું હતું, જેમાં રિવિઝન આન્સર કીના બદલે અહીંયા તમને ડાયરિંગ પરિણામ એટલે કે પ્રોપરલી જેમનું એનાલિસ સાથેનું પરિણામ જાહેર કર્યું હતું, પરંતુ જેવા પ્રશ્નો છે એ સુધારા કરવાના હતા એવા સુધારા થયા નથી। મુખ્ય વિવાદ મિત્રો, 17 પ્રશ્નોનો પડકારવામાં આવ્યા હતા, જેમાં 17 નહીં પરંતુ 19 જેટલા પ્રશ્નોનો અહીંયા સુધારો થાય એવી અહીંયા સંભાવના જોવા મળી રહી છે। પરંતુ મિત્રો, જોવાનું એ રહેશે કે શું આ 19 પ્રશ્નો છે એ કોને મળશે? જે લોકોએ અરજી કરી છે એમના તરફેણમાં જ એમને જ માર્ક્સમાં સુધારો થશે? એની પણ આપણે થોડી ચર્ચા વિગતવાર કરીએ। મિત્રો, વિદ્યાર્થીઓનો સંઘર્ષ એક સામૂહિક પ્રયાસ અહીંયા જોવા મળી રહ્યો છે। તમામ ઉમેદવારો અહીંયા એકજૂટ થઈ અને આ એક સારું કામ માટે થઈ અને તમામ ઉમેદવારો એકજૂટ થયા હતા, જેથી આપણને અહીંયા સંઘર્ષ જોવા મળી રહ્યો છે અને પરિણામ પણ કંઈ ના કંઈ સારું એક આપણા ઉમેદવારોના તરફેણમાં જોવા મળી શકે છે। જેમાં એક રાજ્યવ્યાપી પ્રયાસ, જેમાં કચ્છ, ગીર સોમનાથ, ડાંગ, વલસાડ, અરવલ્લી એવા જિલ્લાઓમાં અહીંયા જોવા મળી રહ્યું છે, જે તમને સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે। સાથે સાથે મિત્રો, કાર્તિકભાઈ અને પૂર્વેશભાઈ તમામ ટેટ 1ના હીરો છે, અઠવાડિયામાં રોકાઈ અને ફાઇલ મિત્રો એમને રેડી કરી હતી। તો અહીંયા તમને જોવા મળી રહ્યું છે કે આ બંને ઉમેદવારોને સૌથી પહેલાં તો શુભેચ્છાઓ કે તમે આવી સારી એવી મહેનત કરી છે, તમામ ઉમેદવારોને અહીંયા લાભ થાય એ માટે થઈ અને એમને અઠવાડિયું રોકાઈ અને ફાઇલ મિત્રો રેડી કરી છે, અને ફાઇલ મિત્રો એસસી એટલે કે હાઈકોર્ટમાં મૂકવામાં આવી હતી। તો આ હતી અપડેટ, કોનો ફાળો હતો એની અપડેટ હતી, જેમાં મિત્રો અહીંયા કાનૂની પ્રક્રિયાની થોડી પુરાવા અને વ્યૂહરચનાની થોડી ચર્ચા કરીએ। જેમાં જે દ્વારા વિવાદિત પ્રશ્નોનો પુરાવા મિત્રો ભેગા સૌ પ્રથમ કરવા પગલું 2 ફાઇલોનું સંકલન એટલે કે વિદ્યાર્થીઓ આયોજકોને સેકન્ડો કેસનું સંકલન કર્યું હતું, જેમાં નિષ્ણાતની સલાહ, એક નિવૃત્તિ બીએડ ઓફિસર જેવા નિષ્ણાતો પાસેથી માર્ગદર્શન પણ લેવું જરૂરી છે કે આગળની પ્રોસેસ કરવાથી શું ફાયદો થશે, અને ગુજરાત હાઈકોર્ટમાં ઔપચારિક અરજી દાખલ કરવામાં આવી। મિત્રો, આટલી પ્રોસેસથી ઉમેદવારો છે એમનું જે આગળની પ્રોસેસ છે એ મિત્રો હાથ ધરી છે। હવે મિત્રો, ડિસ્ક્લેસરીય પ્રશ્ન એટલે કે જીસીઆરટીસી મોડ્યુલ જે એમને તમને જોવા મળ્યું છે કે 4 વિકલ્પો સાચા છે અને આનો ગ્રેસ જે થવો જોઈએ। અહીંયા તમને જોવા મળી રહ્યું છે કે જે ઓથેન્ટિક પુસ્તકો છે જે સરકાર માન્ય છે એવા પ્રશ્નો અને જેમનો પણ વિભાગે સુધારો કર્યો નથી, તો આવા પ્રશ્નોનો પણ અહીંયા સુધારો થવો જોઈએ, અથવા તો એમનો ગ્રેસ તમામ ઉમેદવારોને મળવો જોઈએ। હવે વાત કરીએ મિત્રો કે જો વિભાગ નિર્ણય લે છે તો કોને ફાયદો થશે? હવે મિત્રો, એક બાજુ એવા પણ ઉમેદવારો છે જેમના માર્ક્સ સારા છે, એવા ઉમેદવારો શું ઈચ્છી રહ્યા છે? એ લોકો ભરતી ઈચ્છી રહ્યા છે। જે લોકો 2, 3, 4 માર્ક્સથી રહી ગયેલા છે
એ ઉમેદવારો શું ઈચ્છી રહ્યા છે કે ભરતી અત્યારે ન થવી જોઈએ, અમારો નિર્ણય, અમારો રિવિઝન આન્સર કે અમને અમારા પ્રશ્નોનું નિરાકરણ આવી જાય ત્યાર પછી ભરતી થવી જોઈએ. એટલે આમાં પણ મિત્રો કંઈ ના કંઈ જોવા જઈએ તો 2 વિભાગ પડતા જોવા મળી રહ્યા છે, જેમાં એક વિભાગમાં એવા ઉમેદવારો છે જેમનો ટેટ 1માં સારો સ્કોર છે, એ લોકો ઈચ્છી રહ્યા છે કે જલ્દીથી ભરતી થાય અને સારા માર્ક્સ છે એમની. અમુક એવા ઉમેદવારો છે જેમના સારા માર્ક્સ છે, એમની વય મર્યાદા વટાવી રહ્યા છે, જેના કારણથી પણ એ લોકો કહી રહ્યા છે કે ભરતી જલ્દી કરવામાં આવે. અને એવા પણ માર્ક્સ ઉમેદવારો છે જેમના માર્ક્સ ઓછા છે, એટલે કે 2-3 માર્ક્સથી રહી ગયેલા છે, એવા ઉમેદવારો કહી રહ્યા છે કે જલ્દી ભરતી ન થવી જોઈએ, અમને અમારો જે પ્રશ્નોનું નિરાકરણ છે મિત્રો આવવું જોઈએ. તો આટલા પ્રશ્નોનું નિરાકરણ મિત્રો અહીંયા તમને જોવા મળી રહ્યું છે કે જોવાનું એ રહેશે કે શું કયા તરફેણમાં નિર્ણય લે છે હાઈકોર્ટ. મિત્રો આપણને ખબર છે કે પિટિશન દાખલ કરવામાં આવી છે, પરંતુ અહીંયા એવા પણ અહેવાલો જોવા મળી રહ્યા છે, એવા પણ વાયરલ મેસેજો જોવા મળી રહ્યા છે કે જે લોકોએ અરજીઓ કરી છે એમને જ માર્ક્સ મળશે. મિત્રો મારા મત પ્રમાણે તો આવું હોય નહીં, જે લોકોએ અરજી કરી છે એનું માર્ક્સ મળે એવું નથી, કેમ કે આ એક આપણને જોવા મળી રહ્યું છે કે સંગઠન થઈ અને આ અરજી કરવામાં આવી છે, જેના કારણેથી એક ઉમેદવારો અરજી કરી છે તો પ્રશ્નો મિત્રો સુધારો થશે તો તમામને અહીંયા લાભ મળતો જોવા મળશે. એટલે કોઈ પણ પ્રકારના આવા ન્યૂઝો છે મિત્રો એનો ખાસ ઓફિશિયલ નોટિફિકેશન ના આવે ત્યાં સુધી આપણે વિશ્વાસ કરવાનો રહેતો નથી. અને બીજા પણ અપડેટ છે કે 15,000ની ભરતી થશે. મિત્રો 15,000ની ભરતી થશે, પરંતુ થોડી રાહ જોવી પડશે. આપણને જોવા મળી રહ્યું છે કે ઓફિશિયલ એની અપડેટ પણ આવી હતી કે 15,000ની આજુબાજુ ભરતી થશે. અને પરિપત્ર પણ મિત્રો અહીંયા મુખ્યમંત્રીને કરવામાં આવ્યો છે કે જલ્દીથી જે પહેલાંની ખાલી જગ્યાઓ અને અત્યારની ખાલી જગ્યાઓ ભરવા મુદ્દે એનો પણ આપણે વિડીયો ઓલરેડી મૂકેલો છે, તમે નથી નિહાળ્યો તો ખાસ નિહાળી લેજો. તો મિત્રો આજના અપડેટ એ છે કે જે લોકોએ અરજી કરી છે અને અરજી નથી કરી, જે લોકોને સહયોગ આપ્યો છે અને સહયોગ નથી આપ્યો, એવા તમામ ઉમેદવારોને અહીંયા લાભ મળશે. એટલે કોઈ પણ એવા સોશિયલ મીડિયાના વાયરલ મેસેજોથી કોઈ પણ પ્રકારના ગભરાવાની જરૂર નથી. થોડી રાહ અને પેશન્સ રાખો, ટૂંક જ સમયમાં તમને ગુડ ન્યૂઝ તમને જોવા મળી જશે. એનો પણ વિડીયો આપણે લાવવાના છીએ, તો ખાસ બનાવી લેજો અને વધુમાં વધુ વિડીયો શેર કરશો, જેથી તમામ ઉમેદવારો સુધી માહિતી પહોંચે કે થોડી રાહ જોવી પડશે. અપડેટ મિત્રો ઉમેદવારોના તરફેણમાં જ આવશે, સારા એવા ગુડ ન્યૂઝ ઉમેદવારોના તરફેણમાં જ આવશે, કેમ કે આપણા પાસે ઓથેન્ટિક પુરાવા છે. આપણે જે સરકાર માન્ય પુસ્તકો છે એમાંથી જ આપણે જે પ્રોસેસ કરેલી છે. એટલે કોઈ પણ પ્રકારના પ્રશ્નો હવે મને નથી લાગતું કે આમાં બને. બાકી નિર્ણય શું મળે છે વિભાગ તરફથી કે ઉમેદવારોના તરફ એ પણ જોવાનું રહેશે. તો આજના વિડીયોમાં બસ આટલું જ. ફરીવાર મળીશું નવા એક વિડીયો નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.